સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલેજ, વેલકમ ટુ માય લોક. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો સવારમાં જો ચા રેડી થઈ છે અને આ બાજુ પૂરી રેડી થઈ ગઈ છે. તો ભાઈ ચા અને પૂરી સવારના નાસ્તામાં તો ખાયો નાસ્તો કરી લઈ અને પછી ભાગશી ઓફિસે. રાતના 6:45 વાગ્યા છે ને. ફાઇનલી ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયો છો અને ઘરે આવ્યો તો જો અહીંયા બે માં દીકરી બેઠી આખા 2-3 પડીકા પતાવી ગઈ છે. જો અહીંયા ખૂણામાં રાખી દીધા એટલે દેખાય નહીં ને. તો ભાઈ આવું છે, જો બે બેઠી આમ પડીકાને ખાધે રાખે અને હજી કદાચ થોડોક મોડો આવ્યો ને તો અહીંયા જો આ 1-2 પડીકા પડ્યા એ બે ખાઈ જાય. તો મને એમ કહેતા ખાધા સિવાય કંઈ કામ નથી. હવે પોતે એમ જ છે, ખાધા સિવાય કંઈ કામ નથી, ખાધે રાખે. અને આને બટા ઓફિસે ન ગઈ છે હે? તો ભાઈ ચાલો ઓફિસે તો ગઈ નથી. તો ભાઈ હું આવું એમાં હું કાલે માઇક લીધું હતું ને એ બદલાવા જવું હોય, કારણ કે નથી મજા આવતી એમ ટૂંકમાં અવાજ બરોબર નથી આવતો. તો ભાઈ ઘા બદલાઈ જવું કાં પછી રિટર્ન કરી આવું, કારણ કે ત્યાં બીજા તો હતા નહીં મૂંગા માઇલના બીજા એક, કારણ કે બહુ આમ ટૂંકમાં એના કરતાં એમનો અવાજ સારો આવે એવું હતું. એટલે ભાઈ બદલાવા જવું જ જોઈએ. રાતના 8:30 વાગી ગયા છે ને. ફાઇનલી ભાઈ અત્યારે આવી ગયો છો ઘરે. અને આજે ખબર નહીં પાછું 2 દી પહેલાં થયું હતું એમ મકાઈનો ડોડો છે ને મીંદડી ઉપાડી ગઈ. જો અહીંયા 2 પડ્યા છે ને, ક્યાંથી લઈ ગઈ હતી? ક્યાં પડ્યો હતો? હા પછી ખાધેલો જ ક્યાં પડ્યો હતો એમ કહો? ગેસ ઉપર હતો કે? તો ઓય ખાધેલો એટલે ઓલો આખો ખવાઈ ગયેલો છે. મકાઈ દાણા નહીં હોય, એમાં દાણા નહોતા, આખો ખવાઈ ગયો હતો. તો આ ગેંડીમાં રાખ્યો છે અહીંયા. તો અહીંથી પાછો એટલે એમને આવી ક્યાંથી જઈએ મીંદડી અંદર? તો ઉપર ખુલ્લું છે બધું. ઉપર હું બારી ખુલ્લી હોય ને ઉપલા માળે આવું ત્યાંથી ભાઈ આવી જાય હેઠી અને લઈને પાછી વહી જાય ઉપર. પછી ઉપર ગયા પછી મળે નહીં, ખબર નહીં ક્યાં ગેપ થઈ જતી છે ને. ઉપર એકવાર ચડી ગયેલા પછી પૂરું. અને અત્યારે જો બનાવે છે અત્યારે અહીંયા દૂધીના ઢોકળા. તો ભાઈ આ બાજુ તૈયાર થઈ ગયું છે, હવે મૂકશે આમાં. અને હાઈરે શું કરવાનું? ચા કે દહીં? વઘારેલું નહીં, ઓલું દહીંની ચટણી. કેટલાય ટાઈમ ખા દહીંની ચટણી નથી ખાધી, બીજી બધી ચટણી ખાતા હોય. દહીંની ચટણી બનાવે ના, હમણાં ખાધી હતી, હું નથી ખાધી. ભજીયા કર્યા ત્યારે કરી હતી કે નહીં મને યાદ નથી. તો ભાઈ ચાલો ચા અને દૂધીના ઢોકળા. રાતના વાગ્યા છે અત્યારે 9:15 અને ખબર નહીં જો આ બે માં દીકરી કયું ની દાંત કાઢ થઈ. એમાં હું એક વિડીયો અત્યારે ઉતાર્યો, રીલ ઉતારી. એ ટૂંકમાં એ રીલમાં ટૂંકમાં ઓમાં ઉતાર્યો ને ત્યારે દાંતમાં આવ્યો, પણ એડિટિંગ કરીને જ્યારે તૈયાર થઈ ગયો ને ત્યારે ટૂંકમાં સિચ્યુએશન એવી હતી ને કે બેયને હે ને કયું ના દાંત આવે છે. જો એ વિડીયો ન જોયો તો આ બ્લોગ તો 8 વાગે આવ્યો છે. જો 8 થી 9:45 ની વચ્ચે જોતા હોય તો ભાઈ રાહ જોજો. 9:45 ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આવી જાય. બાકી જો હજી ટૂંકમાં 10-9:45 પછી વિડીયો જોતા આવજો. એમાં મારો પડવાનો સીન એના હિસાબે બે મને પડીને આમ એવી હરખુડી થઈ ને આમ જો અત્યારે બે દાંત કાઢ થઈ. અને તો ભાઈ ચાલો હવે ઓલા નથી કર્યા, વઘારવાના નથી હો બધાય. બધાય નથી વઘારવા, બધાય વઘારી નાખે. તો ભાઈ ના જોયું પોતે કે હાલે કરતા અહીંયા શું છે તો આટલા બધા ખૂટશે નહીં. તો ભાઈ ચાલો હજી તો મારે ખાંડબાંડ નાખીને વઘારે ત્યાં લગીમાં હું વિડીયો અપલોડ કરી નાખું હવે. ચાલો ફાઇનલી ભાઈ 2 ઢોકળા રેડી થઈ ગયા છે. તો ભાઈ ગાયોગા ઢોકળા ખાવા બે માં દીકરી બેસી ગયા છે. તો ભાઈ ગાયોગા ઢોકળા ખાઈ લઈ અને પછીની વાત પછી. તો ભાઈ આ સાથે આજનો લોગ અહીંયા પૂરું કરી છે. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય.